નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા એડવોકેટ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કોર્ટના જે કેસો હોય એ કેસોની અંદર કેવા પ્રકારના કેસ હોય તો સમાધાન થઈ શકે અને કેવા પ્રકારના કેસ હોય તો સમાધાન થઈ શકતા નથી. બંને પક્ષકારોએ સમાધાન કરવા સંમત હોય તો પણ થઈ શકતા નથી. એટલે આજના વિડીયોમાં કેવા સંજોગોની અંદર સમાધાન લાયક ગુના અને બિન સમાધાન લાયક ગુના કેવા હોય એમની વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, સમાધાન લાયક ગુના એટલે કે કોર્ટ સમાધાન માન્ય ગણાય એવા કેવા કેવા પ્રકારના ગુનાઓ હોય કે જે સામાન્ય મારામારી હોય, એટલે કે કોઈને ધોલ થપાટ કરી હોય અથવા તો લાકડીથી માર્યું હોય કે જેની અંદર એમને ફ્રેક્ચર જેવી કોઈ ઈજા ન થઈ હોય અથવા તો કોઈ વાઇટલ પાર્ટની ઉપર એમને ઈજા ન થઈ હોય, કોઈ ગંભીર ઈજા ન હોય, મોટી સારવાર કોઈ પ્રકારની લેવી ન પડી હોય, સામાન્ય ઈજા હોય, ટૂંકમાં સામાન્ય મારામારી હોય તો એ સમાધાન પાત્ર ગુનો છે. ત્યારબાદ તમે કોઈને ગાળો આપી હોય અથવા તો ગાળો તમને કોઈ આપી હોય તો આવા ગુનાઓ હોય એની ફરિયાદ થઈ હોય તો એની અંદર પણ સમાધાન થઈ શકે છે. ત્યારબાદ કોઈ નાની એવી નજીવી કિંમતનું કોઈ પ્રકારનું નુકસાન થયું હોય અને એની અંદર જો ગુનો દાખલ થયો હોય તો એવા કેસની અંદર પણ સમાધાન કરી શકાતા હોય છે. ત્યારબાદ કોઈ પતિ પત્નીના કેસો હોય તો એ બે સંમતિથી કેસ પૂરો કરવા માંગતા હોય તો આવા કેસની અંદર પણ સમાધાન થઈ શકતા હોય છે. ત્યારબાદ કોઈ ખાનગી કેસ હોય એટલે કે એ કેસની અંદર કોર્ટમાં ચાલતો હોય પરંતુ પ્રાઇવેટ એટલે કે ખાનગી ફરિયાદ દાખલ કરી હોય, એટલે કે પોલીસ સ્ટેશનની અંદર આની એફઆઈઆર થયેલી ન હોય એવા કેસ હોય, એટલે કે ચેક બાઉન્સનો કેસ હોય, એની સાથે છેતરપિંડી થઈ હોય એનો કેસ હોય, એવા કોઈ કેસ હોય અને ખાનગી ફરિયાદ કોર્ટમાં કરી હોય તો બંને પક્ષકાર સંમત હોય તો એવા કેસની અંદર સમાધાન થઈ શકે. ત્યારબાદ કેવા પ્રકારના કેસ હોય કોર્ટની અંદર તો સમાધાન કરી શકાતું નથી કે હત્યાનો એટલે કે મર્ડરનો ખૂનનો કેસ હોય તો એની અંદર સમાધાન માન્ય નથી. હત્યાનો પ્રયાસ કર્યો હોય એવા કેસની અંદર પણ સમાધાન માન્ય નથી. ત્યારબાદ બળાત્કારનો કેસ હોય, લૂંટનો કેસ હોય, દેશદ્રોહને લગતો કેસ હોય, એટલે આ બધા છે એ ગંભીર ગુનાઓ છે અને આવા કેસો મોટા ભાગના છે એ સેશન્સ કોર્ટની અંદર ચાલતા કેસો છે. એટલે આવા કેસની અંદર કોર્ટ કોઈ પણ રીતે સમાધાન માન્ય ગણતી નથી. તમારા એટલે કે પક્ષકારો વચ્ચે એટલે કે આરોપી અને ફરિયાદી વચ્ચે જો સમાધાન થઈ ગયું હોય તો પણ કોર્ટ એ સમાધાન માન્ય ગણતી નથી. રેકર્ડ ઉપર કોઈ પ્રકારે આવું સમાધાન આવતું નથી. એ સિવાય નીચેની કોર્ટમાં પણ ફ્રેક્ચરના કેસ હોય એટલે મારામારીના હોય, જે કલમો હોય એ કલમ ઉપરના જો કેસ હોય તો એની અંદર પણ સમાધાન માન્ય નથી. ઘણી વખત અમારી પાસે એવા કેસ હોય અને પક્ષકારોએ સમાધાન થઈ ગયું હોય એટલે એમના મગજમાં એવું હોય કે હવે તમારે સમાધાન થઈ ગયું, હવે તમારે 1-2 તારીખમાં કેસ પૂરો થઈ જાય. પરંતુ જો જે કેસની અંદર કોર્ટ સમાધાન માન્ય ગણતી નથી એ કેસની અંદર તાત્કાલિક કેસ પૂરો થતો નથી. કોર્ટની અંદર તો કેસ ચાલે જ. એ કેસની અંદર જેટલા સાહેદો, જેટલા સાક્ષીઓ, જેટલા પોલીસ, ડોક્ટર કે કોઈ પણ ના નિવેદનો હોય અને જેની તપાસ કરવાની જરૂર હોય એના કેસ તો ચાલતા હોય છે. ઘણા બધા કેસ એવા પણ આવેલા છે કે મારા ધ્યાનની અંદર કે બંને પક્ષકારોએ એટલે કે આરોપી અને ફરિયાદીએ કદાચ સમાધાન કરી નાખ્યું હોય તો પણ એવા કેસની અંદર સજા થઈ શકે છે. એટલે ઘણી વખત વકીલોને એવું કહેવામાં આવતું હોય કે ભાઈ અમારે તો સમાધાન થઈ ગયું છે એટલે હવે અમારે કઈ આગળ કરવું નથી, પરંતુ એ ખાલી લખાણ અમને એવું કહે કે હવે સમાધાન થઈ ગયું છે તો આપણે એની પાસેથી ફરિયાદી પાસેથી લખાણ લઈ લઈએ અને કોર્ટમાં આપી દઈએ એટલે કેસ પૂરો. પરંતુ આવું હોતું નથી. જે કેસની અંદર સમાધાન માન્ય નથી, કોર્ટ સમાધાન સ્વીકારતી નથી અથવા તો કોર્ટ પરમિશન આપતી નથી એવા કેસની અંદર સમાધાન થઈ શકતું નથી. એટલે આવા કેસની અંદર શું થતું હોય એની પણ વાત કરવી. માની લો કે કોઈને મારામારી થઈ હોય અને ફ્રેક્ચર આવેલું હોય અને એ કેસ આમ કાયદા મુજબ અમારે જોજી જે કલમ 326 છે એ મુજબ હોય, 325 મુજબ હોય તો એની અંદર સમાધાન થઈ ગયું હોય તો કોર્ટ એ સમાધાન માન્ય ગણતી નથી. ત્યારે આવા સમયની અંદર સાક્ષી હોય ને કોર્ટમાં ફરી જતો હોય છે. અમારી જે કાયદાની ભાષાની અંદર અમે એને હોસ્ટાઇલ કહીએ એટલે કે ફરી ગયેલો સાક્ષી ગણાય. એટલે એમને કોઈ જગ્યાએ ઈજા થઈ હોય, માની લો કે એને પગે ફ્રેક્ચર થયું હોય એટલે ગંભીર ઈજા ગણાય. આવી ઈજા થઈ હોય અને એને સમાધાન થઈ ગયું હોય કેસ તાત્કાલિક પૂરું હોય તો એ સાક્ષી જે ફરિયાદી છે એ કોર્ટમાં ખોટું બોલે છે. ખોટું બોલે એટલે કોર્ટની અંદર એને પૂછવામાં આવે કે ભાઈ તમને કઈ રીતે વાગ્યું હતું, કેવી રીતે આ ઈજા થઈ છે. તો જેને એને ઈજા કરી છે, જેવી રીતે ઈજા કરી છે, કેવા હથિયારથી ઈજા કરી છે એવું કોઈ વસ્તુ કોર્ટમાં આવીને જુબાનીમાં કહેતા નથી. અને એમને જે આરોપીના વકીલ હોય એને એવું પૂછે કે ભાઈ જો તમે છે ને ગાડી લઈને જતા હતા અને સ્લીપ થઈ ગઈ એટલે તમને વાગેલું, એટલે એવા સવાલનો અંદર એ હા પાડી દે. એટલે કે કોર્ટની અંદર જે પ્રકારની ફરિયાદ આવેલી હોય એ પ્રકારનો પુરાવો ફરિયાદી કોર્ટમાં આપે નહીં એટલે એ ગુનો સાબિત થતો નથી, એટલે એમને નિર્દોષ છોડી દેવામાં આવતા હોય છે. એટલે ઘણી વખત સમાધાન કેવા ગુનામાં થાય અને કેવા ગુનાની અંદર સમાધાન ન થાય
આવા સામાન્ય જે માણસો હોય, જેનું કાયદાનું જેને જ્ઞાન નથી, એમને આનો ખ્યાલ હોતો નથી. એટલે ગંભીર ગુનાઓની અંદર કોર્ટ કોઈ પણ પ્રકારનું સમાધાનની પરમિશન આપતી નથી અને માન્ય પણ ગણતી નથી. એટલે ઘણી બધી વખત ઘણા બધા લોકોને મગજમાં એવું હોય કે આપણે જેની સાથે તકરાર હતી અથવા તો આપણે જેની સાથે મારામારી થઈ હતી અથવા જેની સાથે જે પ્રકારનો બનાવ બન્યો છે એ બાબતે હવે આપણે સા પાણી પી લીધા છે એટલે આપણે આ બધું પૂરું, એવું હોતું નથી. કોર્ટની અંદર તો એ કેસ આખો જ ચાલે. માની લ્યો કે કોઈનું મર્ડર થયું હોય ને એ મર્ડરની અંદર જ જો સમાધાન થઈ ગયું હોય તો જે ફરિયાદી હોય એમના કોઈ સગાવાલાનું મર્ડર થયું હોય, ભાઈ હોય, એના કુટુંબનું હોય અથવા મિત્ર હોય, કોઈ પણ હોય, એમનું જેનું સમાધાન થયું હોય, જે ફરિયાદી છે એમની સાથે તમારે સમાધાન થયું હોય તો પણ. એટલે એ કેસની અંદર ડોક્ટર, પીએમ કરેલું હોય, પોલીસે આખી તપાસ કરેલી હોય, એની અંદર ઘણા બધા સ્વતંત્ર સાહેદો એટલે કે એમના ઘરના ન હોય, કોઈ જાહેર સ્થળે એ બનાવ બન્યું હોય તો બીજા કોઈ નજરે જોનાર આઈ વિટનેસ પણ હોય. એટલે આવા બધાની જુબાની તો કોર્ટમાં લેવાની જ હોય. એટલે આ બીજા જે પ્રાયોગિક પુરાવા પણ એની અંદર હોય છે. એટલે આવા બધા પુરાવાને જોઈને જો તમારે સમાધાન થયું હોય તો પણ કોર્ટની અંદર સજા થઈ શકતી હોય છે. એટલે સમાધાન લાયક ગુના અને બિન સમાધાન લાયક એટલે કેવા ગુનાની અંદર સમાધાન કરી શકાય અને કેવા ગુનામાં સમાધાન ન કરી શકાય, આ વિશે ખૂબ જ્ઞાન હોતું નથી. એટલે આ વિશેની માહિતી આપવાની મારી ઈચ્છા હતી. એટલે આવા પ્રકારના જે સામાન્ય ગુનાઓ છે એમના જ માત્ર સમાધાન કોર્ટ સ્વીકાર કરતી હોય છે. તે સિવાયના જે ગંભીર પ્રકારના ગુનાઓ છે એમની અંદર કોર્ટ સમાધાન કરતી નથી. એટલે કોઈએ પણ સમાધાન ફરિયાદી સાથે થઈ ગયું હોય એટલે આપણે હવે નિર્દોષ છીએ અને આપણને કંઈ થશે નહીં એવું કોઈ માનવાની જરૂર નથી. એટલે સમાધાન લાયક ગુના અને બિન સમાધાન લાયક ગુનાનો ભેદ જાણવો એ ખૂબ જરૂરી હતો. એટલે એની વિશે મેં આપને માહિતી આપવાનું વિચાર્યું.